ખાતે ઈદે મિલાદની ઉજવણી પ્રસંગે જુલુસ નીકળ્યું। ચિસ્તિયા કમ્પાઉન્ડ ખાતે પહોંચી વિસર્જિત કરાયું હતું। પાલેજ તારીખ 16 ઇસ્લામ ધર્મના સ્થાપક અને સમગ્ર વિશ્વમાં શાંતિ અને માનવતાનો સંદેશ ફેલાવનાર હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિન ઈદે મિલાદુન નબી પર્વે પ્રસંગે દર વર્ષની માફક પાલેજ ખાતે અંજુમન અનીસુલ ઇસ્લામ કમિટીના નેજા હેઠળ ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી। આજે સોમવારના રોજ મિલાદુન્નબીનું જુલુસ સવારે મક્કા મસ્જિદ પાસેથી નીકળી બજારમાં થઈ વિવિધ માર્ગો ઉપરથી પસાર થયું, ત્યારે નગર નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। પાલેજના અન્ય અહમદનગર સહિત સોસાયટી વિસ્તારોમાંથી જુલુસો નીકળી હાથમાં બેનરો સાથે ચિસ્તિયા નગર કમ્પાઉન્ડ ખાતે હઝરત મોટા મિયા બાવાની દરગાહ ઉપર પહોંચી સલાતો સલામ પઢી હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના મુએ મુબારકની ઝિયારત કરી હતી। અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોએ દેશ અને દુનિયામાં કાયમી શાંતિ બની રહે તેવી દુઆ પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે પીરઝાદા સલીમુદ્દીન બાવા તેમજ મોઇનુદ્દીન બાવા, પીરઝાદા મતાઉદ્દીન બાવા, પીરઝાદા ફિરુદ્દીન બાવા ઉપસ્થિત રહ્યા હતા। પાલેજ પીઆઈ પોલીસ સ્ટાફ ઈદે મિલાદની ઉજવણી પ્રસંગે પોલીસ બંદોબસ્તની ગોઠવણી કરી હતી। અહીં બજારમાંથી જુલુસ પસાર થયું ત્યારે સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે પાલેજ ગ્રામ પંચાયતના ઉપસરપંચ સબીર પઠાણ સહિત સદસ્યો જોડાયા હતા। અફાક અગાડી, કરજણ સંદેશ ન્યૂઝ, પાલેજ। પાલેજ પરિવર્તન પરિવાર તરફથી અને જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય અને તમામ ગ્રામજનો વતી આજ રોજ ઈદે મિલાદનું પ્રસંગ હતું। તેમાં પાલેજના પીઆઈ સાહેબ, પીએસઆઈ સાહેબ, સ્ટાફ તેમજ ગામના આગેવાનો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આપણા હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મ દિવસે આ પ્રોગ્રામ દર વર્ષે રાખવામાં આવે છે, ત્યારે સમગ્ર ગામના ભેગા થઈ અને આ પ્રસંગ બહુ શાંતિપૂર્વક જે પૂર્ણ કરેલું છે તે બદલ ગ્રામજનોનો અને પોલીસ સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।